उर्वारुकमिव वन्दना। મહુવા નજીક આવેલ સુપ્રસિદ્ધ પ્રાચીન મંદિર ભૂતનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં ચાલી રહેલ પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવાર પર્વ પર જગદંબા ગ્રુપ મહુવાની અનોખી સેવા ભૂતનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા પધારેલા દરેક શિવભક્તોને પ્રસાદી રૂપી તુલસીમાના રોપા વિનામૂલ્યે અર્પણ કરવામાં આવ્યા। આ સેવાકીય ભગીરથ કાર્યમાં મહુવાના મામલતદાર શ્રી પ્રકાશભાઈ ચુડાસમા તેમજ ભૂતેશ્વર ગ્રામ્યના સરપંચ શ્રી વિજયભાઈ બારૈયા, ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત પરિબાપુ શ્રી બાદરોડ કેવી શાળાના આચાર્ય શ્રી હરેશભાઈ વિશેષ રીતે ઉપસ્થિત રહી આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી વિનામૂલ્યે વૃક્ષરોપા વિતરણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ સમગ્ર વિનામૂલ્યે વૃક્ષના રોપવા માટે સહયોગ પીડીલાઇટ TKF કડસાર રહ્યો હતો। ભૂતનાથ મહાદેવ મંદિરે પધારેલા દરેક દર્શનાર્થી ભક્તોને શ્રદ્ધાભાવપૂર્વક જગદંબાના ગ્રુપના બહેનોએ વિલો વૃક્ષના રોપા પ્રસાદી રૂપી અર્પણ કર્યા હતા। રિપોર્ટર નિતેશ ગોસ્વામી, મહુવા। આજરોજ ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં જગદંબા ગ્રુપ મહુવા અને પીડીલાઇટના સહયોગથી બિલીપત્રના વિનામૂલ્યે રોપાનું પ્રસાદી સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યું છે। આ બહેનોના ગ્રુપ દ્વારા ખૂબ ઉમદા કામગીરી કરવામાં આવી છે અને આ શ્રાવણ માસમાં, પવિત્ર શ્રાવણ માસમાં લોકો બિલીપત્રનું વાવેતર કરે અને આપણી જે પૃથ્વી છે એને પર્યાવરણનું જતન કરે, એટલે આ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આવી ઉત્તમ કામગીરી બહેનો કરતી રહે એવી હું મહુવા મામલતદાર તરીકે, વહીવટીતંત્ર તરીકે શુભેચ્છા પાઠવું। થેન્ક યુ। મારું નામ વિજયભાઈ વાળા છે। ભૂતેશ્વરમાં ડેપ્યુટી સરપંચ તરીકે સેવા આપું છું। આજે અમારા ભૂતેશ્વર ગામના આંગણે ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં જગદંબા ગ્રુપ મહુવા અને સહયોગ પીડીલાઇટ દ્વારા જે આજે વિનામૂલ્યે જે બિલીપત્રનું જે વિતરણનું કાર્ય, એવું કહેવાય કે ભગીરથ કાર્ય જે કર્યું છે એ ખરેખર સરાહનીય છે। લોકોને આમાંથી પ્રેરણા લેવી જોઈએ કે ખરેખર શ્રાવણ માસમાં બિલીપત્રનું વાવેતર કરવું જોઈએ, જેથી કરીને આપણે પર્યાવરણને પણ બચાવી શકીએ અને શ્રાવણ માસ અને બિલીપત્રનું ભોળાનાથની માથે આપણે અભિષેક પણ કરીએ છીએ, એટલે એનું ખૂબ મહત્ત્વ રહેલું છે। આપણા શાસ્ત્રોમાં પણ બિલીપત્રનું ખૂબ મહત્ત્વ રહેલું છે। એટલે આવી સરાહનીય કામગીરી માટે જગદંબા ગ્રુપને ખરેખર શુભેચ્છા પાઠવીએ છીએ અને આવા કાર્યથી બીજા લોકોને પણ સહયોગ અને પ્રેરણા લેવી જોઈએ, જેથી હું અહીંથી બધાને વિનંતી કરું છું કે વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવો।